ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 15 તરંગો જેનું જેડબલઈ નીટ બાકી હતું તે પૂર્ણ કરીએ. તો એ પહેલા તમને યાદ હોય તો આપણે તરંગો અને દોલનો ચેપ્ટરમાં શરૂઆતની વ્યાખ્યાઓ પાકી કરાવેલી હતી. તો આની અંદર બીજી કોઈ વધારાની શોર્ટકટ કે એવું કંઈ નહીં આવે, બસ તમને ખાલી સૂત્રો યાદ હોવા જોઈએ. તો એમાં મુખ્ય આપણે જે શરૂઆતની વ્યાખ્યાઓ હતી, તરંગ લંબાઈ એટલે શું, તરંગ સદિશ એટલે શું, તરંગ લંબાઈની વ્યાખ્યા હતી બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતર, આવર્તકાળની વ્યાખ્યા હતી, નવી વ્યાખ્યા હતી તરંગ સદિશ. તરંગ સદિશ એટલે k બરાબર શું હતું 2π/λ, જેનો SI એકમ હતો રેડિયન પ્રતિ મીટર. પછી આના ઉપરથી આપણે ત્રિરાશિઓ મૂકતા હતા કે ભાઈ લેમ્ડા જેટલો પથ તફાવત હોય તો 2π જેટલો શું હોય કડા તફાવત. આ બે પ્રકારના તફાવત આવતા હતા. કડા એટલે ખૂણો અને પથ એટલે તરંગ લંબાઈના સંદર્ભમાં. બરોબર, આવી બધી વ્યાખ્યાઓ શરૂઆતમાં આપણે ભણી ગયેલા હતા. તો આ વ્યાખ્યાઓ જે છે એને લગતા સૂત્રો તમને આવડવા જોઈએ. આ ચેપ્ટરના MCQ સોલ્વ કરવા હોય તો એ આપણે લખી નાખ્યું છે. શરૂઆતની વ્યાખ્યાને લગતા સૂત્રો કરી લેવું, એ વ્યવસ્થિત રીતે આપણે ફેર નોટમાં લખાવેલા છે. પછી ત્રણ પ્રકારની રચનાઓ ભણ્યા હતા આપણે, જેને લગભગ LCD ની અંદર વિડિયો લેક્ચર્સ પણ આપણે ગોઠવેલા હતા. બંને છેડે જડિત દોરી, એમાં કઈ રીતે પ્રાકૃતિક આવૃત્તિ ઉત્પન્ન થાય, આમ કરીને આપણે ઝટકો આપી તો આ રીતે શૃંગ અને ગર્ત રચાય. પછી ક્લોઝ પાઇપ ભણ્યા હતા. પછી ઓપન પાઇપ પણ ભણી ગયા હતા. આને લગતું કોષ્ટકને દોરાવેલું હતું ફેર નોટની અંદર. પ્રાકૃતિક આવૃત્તિઓ, ઓવરટોન શબ્દ આવ્યો તો બે આવૃત્તિઓ જ્યારે ભેગી થતી હોય તો ઓવરટોન રચાય. બરોબર છે. એટલે આ બધી બાબતોને લગતું એક સરસ મજાનું ફેર નોટમાં કોષ્ટક દોરાવેલું હતું. આપણે એ જ કોષ્ટક તમારે તૈયાર કરી લેવાનું, કારણ કે એ કોષ્ટક તૈયાર કરશો ને તો કમ્પેરિઝન કરીને તમને સૂત્રો તૈયાર કરવા સહેલા લાગશે. આ ત્રણ રચનાએ લગતા. અને છેલ્લે ભણી ગયા હતા આપણે ડોપલર અસર, જેમાં દૂરથી વાહન આવતું હોય, હોર્ન વગાડતા નજીક આવે તો હોર્નની આવૃત્તિ વધતી હોય એવું જણાય, અને દૂર જાય તો હોર્નની આવૃત્તિ જે છે એ ઘટતી હોય એવું જણાય. બરોબર, તો એનું સૂત્ર હતું FL/V + VL which is equal to FS/V + VS. FL એટલે શ્રોતાની આવૃત્તિ, V એટલે ધ્વનિનો વેગ, VL એટલે શ્રોતાનો વેગ, વેલોસિટી ઓફ લિસનર, FS ઉદ્ગમની આવૃત્તિ અને VS ઉદ્ગમનો વેગ. તમે આટલી બાબતો તૈયાર કરો એટલે તરંગો ચેપ્ટરના MCQ સરળતાથી તૈયાર કરી શકો. તો શરૂઆત કરીએ. તમને જે પેલી બુક આપેલી હતી, બરોબર છે, MCQ માટેની, એ બુકના MCQ જે આપણે ઝડપથી સોલ્વ કરીએ આજના લેક્ચરમાં. થોડીક એવી સ્પીડ રહેશે એટલે ધ્યાન આપતા રહેજો, કારણ કે હું આખી MCQ સોલ્વ નહીં કરાવું, હિન્ટ આપતો જઈશ તમને. બરોબર છે, તો જોતા જાઓ ઝડપથી. MCQ નંબર 1. તો પહેલા MCQ માં તમને કીધેલું છે કે એક તરંગનો વેગ v છે અને એનો વેગ 2v કરવામાં આવે તો તરંગ લંબાઈ પર શું અસર પડે? પહેલા જ MCQ માં વેગ 2v કરી નાખો તો શું આવૃત્તિક તરંગ લંબાઈમાં શું ફેર પડે? તો આપણી પાસે તરંગ ઝડપનું સૂત્ર હતું v = λ. બરોબર છે. આની અંદર આવૃત્તિ જે છે એ ઉદ્ગમ આધારિત હોય. આવું તમે ધોરણ 12 નું તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર છે ને એમાં પણ ભણી ગયા હશો. તો v ચલે છે λ, તો વેગ બમણો માટે λ પણ બમણી. ત્યારબાદ બીજો MCQ, તો એમાં એક તરંગનું સૂત્ર આપ્યું છે y = 0.6 sin કૌંસમાં t - x 2π x/2. બરાબર, આ સૂત્ર છે જે આપાત તરંગનું છે. તો પરાવર્તિત તરંગ, દ્રઢ આધાર ઉપરથી પ્રસાર થતું પરાવર્તિત તરંગનું સૂત્ર આ આપાત તરંગનું છે. તો મિત્રો ફેર નોટ જોશો એટલે તમને યાદ આવશે
કે પરાવર્તિત થતું તરંગ અને આપાત થતું તરંગ બેમાં ઊંધું હતું. જો આપાત થતું તરંગ ધન x દિશામાં હોય તો અહીંયા નિશાની આપણે ઋણ લખતા હતા અને પરાવર્તિત થાય એટલે એની દિશા બદલાઈ જાય. દિશા બદલાય એટલે માઈનસ ની જગ્યાએ ખાલી શું થઈ જાય પ્લસ થઈ જતું. બરોબર. આને કહેવાય કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર વિશે લખેલું છે એમને કે પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર જે છે એ આપાત તરંગના કંપ વિસ્તાર કરતા 2/3 ગણો છે. માટે પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર equal to 2/3 આપાત તરંગનો કંપ વિસ્તાર. તો એ આપણને કેટલો મળશે તો 2/3 આપાત તરંગનો કેટલો છે 0.6 તો છેદ ઉડાડો એટલે 0.4 એટલે આની જગ્યાએ 0.4 આવશે અને પરાવર્તિત તરંગની દિશા બદલાઈ જશે એટલે માઈનસ ની જગ્યાએ શું આવી જશે પ્લસ. તો y રિફ્લેક્ટેડ આને કહેવાય y ઇન્સિડન્સ. આપાત થતું એટલે ઇન્સિડન્સ. y રિફ્લેક્ટેડ will be 0.4 sin 2π અને માઈનસ ની જગ્યાએ થઈ જશે પ્લસ dx/2 અહીંયા આવશે પ્લસ. આને કહેવાય ઋણ x દિશામાં ધન x દિશામાં જતું. તો આવડું આ રિફ્લેક્ટેડ થઈને મળશે ઋણ x દિશામાં. આવા બે ઓપ્શન હશે કદાચ પહેલો બીજો કોઈ પણ એક ટિક કરી લેવાનો. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ. તો એમાં તમને શું કીધેલું છે કે આવર્તકાળ આપેલો હશે, વેગ આપ્યો છે અને કળા તફાવત પૂછેલો છે. તો આવર્તકાળ 0.05 સેકન્ડ આપેલો છે. t બરાબર તરંગ ઝડપ આપેલી છે, વેગ જે છે 300 મીટર પ્રતિ સેકન્ડ. તો પૂછેલું શું છે કળા તફાવત મેળવો. તો હવે કળા તફાવત મેળવવા માટે આપણે પેલી ત્રિરાશિ મૂકવી પડે, પદ તફાવત વિરુદ્ધ કળા તફાવત. તો એ ત્રિરાશિ આપણે મૂકી અહીંયા પદ તફાવત વિરુદ્ધ કળા તફાવત. તો તરંગ સદિશ હમણાં જ મેં યાદ કરાવ્યું k બરાબર 2π બાય લેમ્ડા. એટલે લેમ્ડા જેટલો પદ તફાવત હોય તો કળા તફાવત 2π જેટલો હોય. બરોબર. 2π રેડિયન જેટલો. તો રકમમાં કેટલા અંતરે કીધો છે કળા તફાવત 5 મીટર અંતરે કીધો છે ને. તો 5 મીટર અંતરે આપણે કળા તફાવત મેળવીએ તો 5 મીટર અંતરે કળા તફાવત કેટલો મળે 5 મીટર અંતરે અને 10 મીટર અંતરે. તો એ બે વચ્ચેનો તફાવત કેટલો થાય 5. જો ગુજરાતીમાં યાદ રાખો પદ તફાવત એટલે અંતરનો તફાવત અને કળા તફાવત એટલે ખૂણાનો તફાવત. કારણ કે લેમ્ડા એટલે તમને ખબર આવી આકૃતિ આવે. આ એક તરંગ લંબાઈ થઈ. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 2π થાય. 0 અહીંયા પાઈ લખતા હતા 2π. અર્ધ તરંગ પૂર્ણ તરંગ રેક્ટિફાયર માં ભણી ગયા છો આવ તમે. બરોબર. એટલે હવે તો આ કન્સેપ્ટ નવો ન કહેવાય તમારા માટે. તો જે બે કોણ રહેલા છે 10 ને 15 એમના વચ્ચેનો અંતરનો તફાવત શું થાય 5 મીટર. આ રેડિયન માં મળે. તો એમના માટે કેટલો તો કળા તફાવતને આપણે ખૂણો પાઈ કહી દઈશું 2π ગુણ્યા 5 અપોન લેમ્ડા. સમીકરણ 1. કારણ કે લેમ્ડા જવાબ નથી તો એના માટે વેગ આપ્યો છે v બરાબર લેમ્ડા f અને f બરાબર 1/t થાય. 12મા માં ચોથા ચેપ્ટરમાં દાખલા ગણ્યા હતા આપણે. કાને લખાય લેમ્ડા બાય t. તો લેમ્ડા બરાબર વેગ v into t. તો લેમ્ડા બરાબર વેગ 300 0.05. તો 300 ગુણ્યા 0.05 15 મૂકી દો સમીકરણ 1 માં.
15 ત્યાં મૂકીએ phi બરાબર 2 પાઈ ગુણ્યા 5 ભાગ્યા લેમ્ડા એટલે 15 તો 5 કરી 15 phi will be 2 pi by 3 રેડિયન આ આપણો જવાબ બરાબર સિમ્પલ ત્યાર પછી આગળ વધીએ તો સીધે સીધા જતા રહો 19 નંબરમાં MCQ નંબર 19 સેમ પ્રકારના MCQ ગણાવી દો પહેલા ઝડપથી MCQ નંબર 19 બોલો આ જ રીતનો છે કે નહીં એમાં એકડા તફાવત જ પૂછેલો હશે પણ નાનકડો એવું કરેક્શન ખૂણો શેમાં આપ્યો છે ડિગ્રીમાં તો એને શેમાં ફેરવવો પડે રેડિયનમાં ફેરવવો પડે તો કડા તફાવત વિરુદ્ધ પદ તફાવત એમાં ત્રિરાશિ ઊંધી કરી નાખો જે પૂછ્યું હોય ડાબી બાજુ એટલે જમણી બાજુ પદ તફાવત પૂછ્યું તો આવી રીતે કડા તફાવત વિરુદ્ધ પદ તફાવત તો કડા તફાવત 2 પાઈ રેડિયન ત્યારે પદ તફાવત લેમ્ડા મીટર તો એમાં 60 ડિગ્રી કીધું છે ડિગ્રી ના ચાલે તો 60 ડિગ્રી બરાબર પાઈ બાય 3 રેડિયન તો ત્યારે પદ તફાવત કેટલો એટલે પદ તફાવત બરાબર આ બંનેનો ગુણાકાર પાઈ બાય 3 ગુણ્યા લેમ્ડા અને છેદમાં આવે 2 પાઈ 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 કેન્સલ will be equal to lambda by 6 very simple ત્યાર પછી જોવો MCQ નંબર 10 તેમાં કીધું છે કે આવર્તકાળ ગોતો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એટલે લેમ્ડા થયું એ આપેલું છે 100 મીટર બે ક્રમિક શૃંગ વચ્ચે અંતર equal to 100 મીટર તરંગ ઝડપ v બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડ તો આપણને ગોતવાનું શું કીધું છે સમય તો સમય t વેરી ઈઝી સૂત્ર v બરાબર લેમ્ડા f ની જગ્યાએ 1/t so t will be v upon લેમ્ડા વેગ 25 લેમ્ડા 100 1 ના છેદમાં 4 એટલે 0.25 સેકન્ડ ઊંધું કરી નાખું કે v બરાબર લેમ્ડા અચ્છા e આ બાજુ આવે તો લેમ્ડા ના છેદમાં v આવી જાય લેમ્ડા upon v તો 100 ભાગ્યા 25 તો જવાબ 4 ઓપ્શન આપ્યો છે 4 સેકન્ડ ત્યાર પછી જુઓ MCQ નંબર 12 માં MCQ ધ્યાનથી વાંચો તો આટલા સહેલા MCQ જ નીટમાં હોય છે આ કન્ટેન્ટ તમારો તૈયાર હોવો જરૂરી છે તો 12 ના MCQ માં તરંગ 1 નો કંપ વિસ્તાર a આપ્યો b નો a આપેલો છે પરિણામીનો a આપ્યો છે તરંગ 1 કંપ વિસ્તાર a તરંગ 2 કંપ વિસ્તાર a પરિણામી કંપ વિસ્તાર a તો પૂછેલું શું છે બંને વચ્ચેનો કડા તફાવત યાની થીટા મેળવો તો આપણને ખબર છે કે પરિણામી કંપ વિસ્તાર ટૂંકમાં તો કંપ વિસ્તાર એટલે શું મધ્યમાં સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર એને કંપ વિસ્તાર કહેવાય તો એના પરિણામી માટે તમે શું લખશો તો ધોરણ 11 નું સૂત્ર કંપ વિસ્તાર એટલે ટૂંકમાં તો સ્થાનાંતર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા આમાંથી આપણે થીટા ગોતવાનું બીજું કઈ કરવાનું નથી તો
r ની જગ્યાએ a આપ્યો છે, a ની જગ્યાએ a, b એટલે બીજા તરંગનો કંપ વિસ્તાર, એ પણ અહીં આપી દીધો એટલે a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર cos થીટા કરી નાખો બે બાજુ વર્ગ, a સ્ક્વેર વત્તા a સ્ક્વેર 2a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર cos થીટા, 2a સ્ક્વેર કોમન નીકળે, અંદર વધે 1 પ્લસ cos થીટા. તો આનું સૂત્ર ધોરણ 11 માં લખાવેલું છે આપણે, a સ્ક્વેર ગયા, આ બગડો આ બાજુ છેદમાં આવે 1/2, તો આ બાજુ 1 પ્લસ cos થીટા વધે, એનું સૂત્ર હતું 2 cos સ્ક્વેર થીટા બાય 2. જો માઈનસ આવે તો 2 sin સ્ક્વેર થીટા બાય 2, ખૂણો રહ્યો ને અડધો થઈ જાય, બીજું કઈ નહીં. તો આ જો બગડો જે છે એ છેદમાં એટલે 1/4 cos સ્ક્વેર થીટા બાય 2, તેથી cos થીટા બાય 2 ઇક્વલ ટુ 1/2. તેથી cos ના કયા ખૂણા આગળની કિંમત 1/2 હોય? 60 ડિગ્રી. તો થીટા બરાબર 120 ડિગ્રી, આ જવાબ 120 ડિગ્રી આવે. ત્યાર પછી જુઓ 15 મો MCQ નંબર 15, એ પણ આ રીતનો જ છે કંઈક. એમાં બે તરંગોના સમીકરણો આપેલા છે આપણને, એને આપણે સોલ્વ કરીશું. બે તરંગોના સમીકરણ છે, જો યાદ રાખો વિધેયો સમાન હોય ને તો જ કળાનો તફાવત એટલે કે ખૂણાની બાદબાકી લઈ શકો. વિધેયો સમાન ન હોય તો ખૂણાનો તફાવત લેવો બેકાર, લઈ ન શકાય. રકમની અંદર y1 બરાબર a sin omega t plus pi/6 અને y2 a cos omega t. તો અહીંયા બે વિધેય અલગ અલગ છે, ન ચાલે. તો cos θ ને sin θ માં ફેરવતા આવડવું જોઈએ. તો v હોલ નો કે cos θ ઇક્વલ ટુ sin pi/2 પ્લસ θ લખી શકાય, કારણ કે pi/2 નો ગુણાકાર હોય વિધેય બદલાય એટલે sin નું cos, અને pi/2 પ્લસ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું હોય? ધન. col s t c એવું લખતા હતા આપણે. તો આની જગ્યાએ તમે લખી શકો. તો y2 માં એડિટિંગ કરો, a cos ની જગ્યાએ sin pi/2 એમ ના, θ ની જગ્યાએ omega t. તો આ ગયું વિધેય સમાન. તો આગળ શું પૂછ્યું છે તમને? પરિણામી કંપ વિસ્તાર પૂછ્યો તો પરિણામી કંપ વિસ્તાર માટે મારી પાસે કડા તફાવત હોવો જરૂરી છે. કંપ વિસ્તાર તો આવી ગયું, પણ એના માટે હું ઓલું r વાળું સૂત્ર મૂકીશ ને, એમાં કડા તફાવત આવતો, કડા તફાવત ગોતી નાખવાનો. તો કડા તફાવત એટલે ખૂણાનો તફાવત. તો આનો ખૂણો pi/2 પ્લસ ઓમેગા t માઈનસ આનો ખૂણો pi/6 પ્લસ ઓમેગા t. તો કાઉન્સ હું ખુલ્લો કરું, ઓમેગા t ઉડી જાય. આ 90 અને આ 30, 90 માં 30 જાય એટલે 60 વધે, 60 એટલે pi/3. હવે પરિણામી કંપ વિસ્તાર મળે. તો r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ. તો a ની જગ્યાએ a આપ્યું છે, b ની જગ્યાએ a આપ્યું છે, θ ની જગ્યાએ pi/3 આપણે ગોતી નાખ્યું. મુદ્દો કિંમત a સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર cos pi/3. તો cos sin કેટલા થશે?
1/2 એટલે 1/2 ઈ થઈ ગયા હોય તો આનો તમે સાદું રૂપ આપો એટલે r બરાબર મળી જશે તમને √3a બરાબર છે એવો ઓપ્શન આપ્યો પછી જુઓ MCQ નંબર 4 સેમ એમાં તમને કડા તફાવત પૂછ્યો છે તો એમાં જો વિધેયની ગોલમાં કરેલું વિધેય a sin omega t plus kx plus 0.57 a sin omega t plus kx plus 0.57 જ્યારે y2 બરાબર આપ્યું છે a cos omega t plus kx a cos omega t plus kx તો એમાં જો આવું છે તો એમાં આને આ ફંડો એપ્લાય કરે cos ની જગ્યાએ sin pi/2 plus theta કારણ કે વિધેય સમાન ન હોય તો ન ચાલે મૂકો એના ઉપર તો y2 બરાબર a sin omega t plus kx plus pi/2 થઈ જવાનું હવે તમે કડાનો તફાવત લઈ શકો કારણ કે જો આનું વિધેય sin આનું વિધેય પણ sin તો કડાનો તફાવત ચાલે કડા તફાવત મોટો ખૂણો omega t kx pi/2 નાનો ખૂણો omega t kx 0.57 તો બાદબાકી કરો તો omega t kx તો ગયું આ 3.14 ભાગ્યા 2 લખાય અને ઓલી બાજુ વધે માઈનસ છેલ્લું 0.57 તો 3.14 ના અડધા 157 એટલે 1.57 થયા ને -0.57 તો જવાબ મળે 1 અને કડા તફાવત હોવાથી શેમાં આવે રેડિયન 1 રેડિયન જવાબ આ ત્યાર પછી જુઓ 13 માં MCQ તો 13 નંબરના MCQ માટે રકમની અંદર f આપેલું છે તો 13 નંબરના MCQ માં f બરાબર 150 મેગાહર્ટ્ઝ એટલે 150 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ પછી છે તરંગ સદિશનું મૂલ્ય ગોતો તો તરંગ સદિશનું સૂત્ર 2π લેમ્ડા સમીકરણ 1 હવે લેમ્ડા કેવી રીતે ગોતવાનું તો લેમ્ડા ગોતવા માટે v અને f લેમ્ડા અને f વચ્ચેનો સંબંધ તો તમે યાદ હોય તો ધોરણ 12 માં બહુ સૂત્ર લખ્યા અતિશય સૂત્ર લખ્યા hf f ની જગ્યાએ c લેમ્ડા મુકાય કે નહીં વાપરો અહીંયા આપણે લેમ્ડા જોતું તો f નું સૂત્ર c લેમ્ડા તો લેમ્ડા બરાબર c f c ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 અને f ની કિંમત 150 એટલે 15 લખનારું ગુણ્યા 10 ની 7 તો 3 ભાગ્યા 15 કરો એટલે 1 ભાગ્યા 5 થાય 1 ભાગ્યા 5 એટલે 0.02 અથવા 0.2 એટલે ટૂંકમાં આનો તમને સાદુરૂપ આપો એટલે 2 મીટર મળે મૂકો અહીંયા 2π/2 which will be pi એકમ રેડિયન પ્રતિ મીટર આનો રેડિયન લેમ્ડાનો મીટર તો રેડિયન પ્રતિ મીટર તરંગ ઝડપ પાય તરંગ સદિશ પછી પાંચમા MCQ જો હવે રચનાઓ શરૂ થઈ રચનાઓ
ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, બંને છેડે જડિત દોરી. તો એના માટે મિત્રો તમને સૂત્ર આવડવા જોઈએ, બરોબર? સૂત્ર વગર ના આવડે. તો એમાં કીધું છે કે ક્લોઝ પાઇપની મૂળભૂત આવૃત્તિ ઓપન પાઇપના બીજા ઓવરટોન જેટલી હોવી જોઈએ. કેવું કીધું છે? ક્લોઝ પાઇપની મૂળભૂત આવૃત્તિ એ કોના જેટલી હોવી જોઈએ? તો ઓપન પાઇપના બીજા ઓવરટોન જેટલી. હવે અહીંયા ઓવરટોન છે અને અહીંયા આવૃત્તિ છે, તો નો હાલે. ઓવરટોન ને આવૃત્તિમાં ફેરવતા શીખડાયું હતું, યાદ હોય તો. n મો ઓવરટોન હતો તો n+1 મી આવૃત્તિ હતી. એવું બધું આપણે કોષ્ટકમાં કમ્પ્લીટ લખાવેલું જ છે, તમે જોશો એટલે યાદ આવી જશે. તો અહીંયા બીજો ઓવરટોન છે ને, તો એને લખાય ત્રીજી હાર્મોનિક આવૃત્તિ, બરાબર? ત્રીજી હાર્મોનિક આવૃત્તિ. હવે આ બેના સૂત્રો તો 2n - 1 v/4l અને nv/4l. 2n - 1 v/4l. ક્લોઝ પાઇપ હોવાથી હું લખી નાખું છું LC, ક્લોઝ પાઇપની લંબાઈ, અને nv/2l અને આ ઓપન પાઇપની લંબાઈ એટલે L ઓપન, બરાબર? આ સૂત્ર. હવે આમાં n બરાબર કેટલા મૂકવાના? તો મૂળભૂત આવૃત્તિમાં નાનામાં નાનું મૂલ્ય હોય n. મૂળભૂત આવૃત્તિ એટલે n બરાબર કેટલા થાય? 1. જ્યારે અહીંયા કેટલામી છે? ત્રીજી. તો અહીં 3 મૂકશું, તો n બરાબર 1 મૂકો એટલે v/4lc વધે. અહીંયા 3 મૂકો 3 v/2l ઓપન. આની અંદરથી l ઓપન તમારે ગોતવાનું છે, તો l ઓપન ને કરતા બનાવી દો. આ પકડો બધા, એટલે l ઓપન આ બાજુ આવતું રહે. 3v ગુણ્યા 2lc upon v, તો v કેન્સલ એટલે 6lc. l ક્લોઝ કેટલું આપ્યું છે? 20. તો 20 * 120 જવાબ આવે. આ જવાબ. એટલે સૂત્ર આવડે તો એકદમ સહેલું, બસ. બાકી સૂત્ર ન આવડે તો આનો મેળ આવે. એવો ને એવો છે છઠ્ઠો MCQ નંબર 6. તો એમાં શું કીધું તમને કે n ની હાર્મોનિકની પ્રારંભિક આવૃત્તિ અને n+1 મી એની પ્રારંભિક આવૃત્તિ કેટલી આપી? 420 ને 315 આપી છે. તો પૂછેલું શું છે? લઘુત્તમ આવૃત્તિ ગોતો. કઈ વાંધો નહીં, આપણે બે હાર્મોનિક આપી છે, એક n મી અને એક n+1 મી. તો રચના કઈ આપી છે? દોરી. હવે તમને યાદ હોય તો ઠીક છે, ને તો કોષ્ટક જોશો ને તો એવું આવ્યું હતું, દોરી માટે અને ઓપન પાઇપ માટે એક જ હરખા સૂત્ર આવે. આ બે હરખા સૂત્ર હોય દોરી માટે. તો દોરી માટે મૂળભૂત આવૃત્તિ અથવા તો n મી આવૃત્તિ લખીએ આપણે. n મી હાર્મોનિકની પ્રારંભિક આવૃત્તિ લખવી હોય એના માટે સૂત્ર લખાય Fn બરાબર nv/2l. આવું સૂત્ર દોરીનું હોય એટલે ખાલી તમારે બે સૂત્ર યાદ રાખવાના થાય. અને n+1 મી હાર્મોનિક માટે તો n+1 v/2l. આ બેયનું મૂલ્ય તમને આપી દીધું છે. બેયનું મૂલ્ય છે 315 ને 420. એટલે આનું 315 નાનું હોય અને આનું 420. હવે તો એક વસ્તુનો જવાબ આપો, લઘુત્તમ આવૃત્તિ શું થાય? લઘુત્તમ આવૃત્તિ બોલો, n ની કિંમત ક્યાં ચાલુ થાય? તો લઘુત્તમ આવૃત્તિ શું થઈ?
v/2l. તો અલ્ટિમેટલી v/2l જ ગોતવા છે ને આપણે તો, એટલે આપણને ગોતવાનું આ કીધું છે લઘુત્તમ આવૃત્તિ, યાની બીજું કઈ નહીં, n બરાબર 1. તો f minimum equal to v/2l. આ ફાઇન્ડ આઉટ કરવાના આપણે. અહીં ન કરાય, આ બંનેનો તફાવત લઈ લેવાય, બાદબાકી લઈ લો એટલે v/2l જ વધે. તો ડાબી બાજુની બાદબાકી લઈ 420 માઈનસ 315, જમણી બાજુ n plus 1 v/2l minus n v/2l, કાઉન્સ ખોલો કરો, n v/2l વત્તા v/2l અને માઈનસ n v/2l આ ગયા, વૈધુ v/2l છે. જવાબ જો તો એ સીધો આવી ગયો 420 માઈનસ 315, 420 માઈનસ 315 105 જવાબ મળે. લો આ જવાબ. એટલે હોય છે એકદમ સહેલું, સમજવું પડે. ચલો ત્યાર પછી 8મો MCQ નંબર 8. એક સમય અનુનાદ થાય છે ત્યારે તો MCQ નંબર 8 માં તમે જુઓ, અનુનાદ હોય ત્યારની લંબાઈ. અનુનાદ એટલે શું? અવાજ થવો. એને સારી ભાષામાં અનુનાદની ઘટના કહેવાય. ટૂંકમાં આવૃત્તિ મેચ થવી એટલે અનુનાદ થવું. ત્યારની લંબાઈ તો આમાં ઓપન પાઇપ આપી છે ને, ઓપન પાઇપ હોવાથી તમે લંબાઈ લખશો 2n - 1 λ/4. એ લંબાઈનું સૂત્ર કોષ્ટકમાં આવી જશે. અનુનાદ સમયની લંબાઈ L બરાબર 2n - 1 λ/4. તો આ લંબાઈ પણ કોષ્ટકમાં લખાવેલી જ છે આપણે. એમાં કઈ ન હોય લંબાઈમાં, આને કરતા બનાવવાનો હોય, નાની જગ્યાએ v/λ મૂકવાનું થાય એટલે તમને લંબાઈના સૂત્ર મળવા મળે. તો એ 50 મીટર આપી છે અને ઓછામાં ઓછી આવૃત્તિ એટલે n બરાબર 1. તો 50 મીટર લંબાઈ આપી એટલે l ની જગ્યાએ 50, n બરાબર 1 મૂકો તો λ/4 વધે. તો λ બરાબર 100 અથવા λ/4 ભલે જ સમીકરણ 1 કહી દો આને. આગળ શું પૂછેલું? બીજી આગળની મોટી લંબાઈ કેટલી થાય? તો બીજી આગળની મોટી લંબાઈ એટલે n બરાબર શું મૂકવું આપણે માં? 2. એટલે ઈ થઈ જાય બીજી આગળની મોટી લંબાઈ. તો n બરાબર 2 મૂકો અહીંયા, l બરાબર 2 દુ 4 - 1 3 λ/4. λ/4 ની કિંમત ગોતી નાખી આપણે 50, તો 150 થાય, 150 સેન્ટીમીટર. તો આ બીજી આગળની મોટી શું થઈ ગઈ? લંબ. પછી 9મો MCQ નંબર 9. એમાં બે આવૃત્તિ સરખાવી. જો ઓપન પાઇપની મૂળભૂત આવૃત્તિ અને ક્લોઝ પાઇપની ત્રીજી પ્રાકૃતિક આવૃત્તિ, બે પાઇપની ઓપન પાઇપની મૂળભૂત કહેવામાં આવે ને એટલે એક પહેલી આવૃત્તિ ઇક્વલ ટુ ક્લોઝ પાઇપની કેટલામી છે? ત્રીજી પ્રાકૃતિક આવૃત્તિ એટલે ત્રીજી આવૃત્તિ. તો બેયના સૂત્ર મૂકી દે. nv/2l હતું અને ઓલામાં હતું nv/4. ત્રીજી પ્રાકૃતિક આવૃત્તિ કીધી છે. ત્રીજી પ્રાકૃતિક આવૃત્તિ કે
તો ઈ f1 ના સંદર્ભમાં હોય f3 બરાબર 3f1 કારણ કે ચોપડામાં જોશો ને તો ચોખ્ખું લખાયું છે આપણે કે f1 એટલે પ્રાકૃતિક આવૃત્તિ ત્રીજી પ્રાકૃતિક આવૃત્તિ તો 3f1 લખાય એને બરોબર તો બે સૂત્ર મૂકી દો એટલે v/2lo અને 3v/4lc આ રીતે અહીંયા n બરાબર 1 મૂક્યા હતા અહીંયા n બરાબર 3 મૂકી દીધા છે વેગ કેન્સલ પૂછેલું શું છે આપણને ઓપન તો યાર ઓપન ના કરતા બનાવશો એટલે ઓપ્શન માં જવાબ મળી જશે જે લગભગ આવશે 13.2 સેમી બરાબર ત્યાર પછી જો 11 MCQ નંબર 11 એમાં કીધું છે કે પ્રથમ પાઇપની લંબાઈ 100 સેન્ટીમીટર છે જેની મૂળભૂત આવૃત્તિ f1 અને બીજી પાઇપની લંબાઈ 101 છે બંને ક્લોઝ પાઇપ છે 20 સેકન્ડમાં 16 સ્પંદ ઉત્પન્ન કરે છે સ્પંદની આવૃત્તિ કેટલી થાય સ્પંદની આવૃત્તિ ઉપરથી તમને વેગ મેળવવાનો કીધો છે પ્રથમ પાઇપની લંબાઈ 100 સેમી બીજી પાઇપની લંબાઈ 101 સેમી અને બંને ક્લોઝ પાઇપ આપી 20 સેકન્ડમાં 16 સ્પંદ ઉત્પન્ન કરે 101 મીટર ઓ બધા 2 મીટર છે ના 100 સેન્ટીમીટર અને હા તો બંને મીટર કરી નાખજો 100 સેન્ટીમીટર છે એ મીટર 101 પણ મીટર બંનેના પ્રકાર છે ક્લોઝ પાઇપ વીસ સેકન્ડમાં 16 સ્પંદ ઉત્પન્ન થાય તો સ્પંદ માટે યાદ કરો આપણે આવૃત્તિનો તફાવત લેતા હતા f1 f1 ડેશ અથવા f2 f1 ઇક્વલ ટુ સ્પંદની સંખ્યા છેદમાં સમય 16 ના છેદમાં 20 આના ઉપરથી તમને ઝડપ મળી જાય તો બંને ક્લોઝ પાઇપ હોવાથી આવૃત્તિનું સૂત્ર શું હોય v/4l આવૃત્તિનું સૂત્ર હોય v/4l રહ્યું નહીં બીજું કઈ નહીં તો પહેલા માટે હું મૂકીશ v/4l1 અને બીજા માટે v/4l2 4l1 4l2 ઇક્વલ ટુ 16 ના છેદમાં 20 આ ક્લોઝ પાઇપ એટલે લખ્યું મેં કારણ કે ક્લોઝ પાઇપ માટે પ્રાકૃતિક આવૃત્તિનું સૂત્ર ખબર હોવી જોઈએ ને આગળના એમસીક્યુ માં આપણે જોયું બરાબર v/4 કોમન કાઢો અને સાદુરૂપ આપ દો 1/l1 1/l2 16 ના છેદમાં 20 તો 4 × 5 = 20 થઈ જાય L1 L2 આપ્યા છે આનું સાદુરૂપ આપશો એટલે વેગ મળશે 323.2 અને કેલ્સીન જરૂર નહીં પડે સાદુરૂપ લસા લેવાનો 101 × 100 કરો એટલે મીંડાનો વહીવટ થાય 28મો MCQ સેમ પ્રકારનો MCQ નંબર 28 તો એની હિન્ટ આપી દઉં તમને જો f1 f2 ગોતવાના છે v બરાબર લેમ્ડા f લઈ લો બરાબર એટલે એમાં વેગ મળી જાય f1 f2 ફાઇન્ડ આઉટ કરવાના છે તો સીધું ઓલું સૂત્ર 12મા ધોરણ f બરાબર c બાય લેમ્ડા લખાય c ની જગ્યાએ આમાં તરંગ ઝડપ ગોતવાની છે એટલે v બાય લેમ્ડા v બાય લેમ્ડા 1 v બાય લેમ્ડા 2 ઇક્વલ ટુ કેટલા આપ્યા છે 2 1 સેકન્ડમાં 2 એટલે પ્રતિ સેકન્ડ એટલે આવૃત્તિ થઈ
પ્રતિ સેકન્ડ એટલે શું થાય આવૃત્તિ f બરાબર 1/d થાય ને તો આની અંદર વેગ ગોતવાનો તરંગ લંબાઈ આપી હશે 2 મીટર ને 2.02 મીટર એટલે v કૌંસમાં 1/2 - 1/2.02 equal to 2 આનું સદરૂપ આપી દો એટલે વેગ મળશે 404 મીટર પ્રતિ સેકન્ડ પ્રકાર છે એમસીક્યુ નો પછી જો 24 નો એમસીક્યુ હવે એમાં ક્લોઝ પાઇપ માટે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ એટલે ક્લોઝ પાઇપ કીધું મૂળભૂત આવૃત્તિ ગોતવાની કીધી તમને તો 24 માં ક્લોઝ પાઇપ માટે હવાના સ્તંભની મૂળભૂત આવૃત્તિ ક્લોઝ પાઇપ માટે આપણને ખબર છે મૂળભૂત આવૃત્તિ મૂળભૂત એટલે 1 તો મૂળભૂત આવૃત્તિ NV/4L હોય F બરાબર NV/4L પણ n બરાબર 1 મૂક દો તો F1 V/4L જે આપી છે 512 હર્ટ્ઝ આગળ તો V/L કેટલું થઈ જાય 2048 થઈ જાય અચ્છા ચોકડો સામે મૂકી દો એટલે આનું 4 ગણું આગળ કીધું છે ઓપન પાઇપ માટે આવૃત્તિ મૂળભૂત તો ઓપન પાઇપ માટે અહીંયા બગડો આવી ગયા બીજું કઈ નહીં ઓપન પાઇપની મૂળભૂત આવૃત્તિ તો એનું સૂત્ર છે NV/2L તો F1 એમાં F1 લખવું પડશે પણ F1 ડેશ કરી નાખો તોય હાલે જો કે એ પૂછેલો પ્રશ્ન છે આપણને F1 ડેશ n બરાબર 1 મૂક દો V/2L આમાંથી V/L આવી ગયું 2048 તો જવાબ મળે 1024 કેટલું છે સૂત્ર આપણે તો 2 મિનિટમાં થઈ જાય 1 જ સેકન્ડ 27 માં એમસીક્યુ જુઓ તો પાંચમી હાર્મોનિક કીધું છે દોરી આપી તો દોરી માટે NV/2L સૂત્ર છે મેં કીધું તું ઓપન પાઇપ અને બંને છેડે જડિત દોરી બેના સૂત્ર એક જ સરખા છે કેટલામાં છે 27 તો બંને છેડે જડિત દોરી તો એમાં તમને આવૃત્તિનું સૂત્ર NV/2L n બરાબર 5મી હાર્મોનિક આપી અને આ સૂત્ર તો n બરાબર 5 મૂક દો વેગ કેટલો આવ્યો 20 લંબાઈ 10 પૂરું થઈ ગયું 5 વેગ કેટલો કીધો 20 અને 2 ગુણ્યા 10 તો આનો જે જવાબ આવે કેટલો આવશે 5 હર્ટ્ઝ આ જવાબ ત્યાર પછી ચાલુ થાય છે હવે ડોપલર અસરના એમસીક્યુ તો સૂત્ર એક જ FL ના છેદમાં V plus VL FS ના છેદમાં V plus VS જો એમસીક્યુ નંબર 7
એની અંદર કીધું છે કે એક ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે એટલે મેં આકૃતિ શીખડાવી હંમેશા લિસનર અહીંયા લેવાનો અને શ્રોતા અહીંયા લેવાનો આ નિયમ છે ગમે એ પ્રકારના ડોપલર અસરના એમસીક્યુ હોય ને તો પહેલા આ બે દોડ નાખવાના L અને S અને હવે આકૃતિ બનાવવાની એટલે તમને નિશાની સંજ્ઞા પદ્ધતિની જરૂર જ નહીં પડે તો શ્રોતા જે છે ઉદ્ગમ જે છે શ્રોતા તરફ આવે છે એટલે આ ઉદ્ગમ થયું સોર્સ આ લિસનર થયો શ્રોતા રકમમાં એવું લખેલું છે કે ઉદ્ગમ શ્રોતા તરફ આવે છે તો આમ થયું ને બોલો આ ધન x દિશા થઈ કે ઋણ x દિશા ઋણ x તો આનો વેગ તમારે માઈનસ લેવાનો ધેટ ઇઝ કોલ્ડ સંજ્ઞા પદ્ધતિ બરોબર એટલે એનો વેગ આપ્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ vs તો એ vs મિત્રો માઈનસ લેવું પડશે -15 મીટર પ્રતિ સેકન્ડ જો આ નો દોરીને તો નહીં આવે પાછું કારણ કે આમાં સંજ્ઞા પદ્ધતિ ગોખાય નહીં આવડો આ ગતિ કરતો હોય આ બાજુ તો શું લે ધન x દિશાથી આમ જતો હોય તો ધન x તો એનો વેગ કેવો લેવાનો ધન લેવાનો આગળ વેગ આપ્યો છે 330 એ ધ્વનિ તરંગનો ત્યાર પછી સોર્સ ની આવૃત્તિ આપી 800 fs અને vl0 લઈ લો કારણ કે જે શ્રોતા છે એ સ્થિર ઉભેલો છે તો fl ગોતવાનો તો સાવ સહેલા એમસીક્યુ fl ના છેદમાં v plus vl fs ના છેદમાં v plus vs કિંમત મૂકતો એટલે જવાબ મળી જાય જે મળશે 838.09 જો સંજ્ઞા પ્રણાલી ખોટી લીધી તો ગયા તો નહીં જવાબ આવે અથવા આવશે તો ઓપ્શનમાં હશે પણ ખોટો હશે ત્યાર પછી 21 મો જુઓ સેમ ટાઈપ 21 22 23 25 બધા એક જ સરખા છે એટલે હવે આની અંદર બીજું કોઈ ચેપ્ટરમાં બાકી નથી રહેતું આ બધા તમારે ગણી નાખવાના બરાબર 21 મો એક કરાવી દઉં છું તમને હું પછી જે બાકીના રહ્યા એ ટ્રાય કરજો જે ન આવડે એ આપણે લેક્ચર દરમિયાન પણ પૂછી શકો ડિફિકલ્ટીમાં પણ આવી શકો તમારી રીતે સૂત્ર તૈયાર થઈ જાય પછી સોલ્વ કરો કોઈ વાંધો નથી પણ કરી નાખો કારણ કે નીટની દ્રષ્ટિએ સૌથી સહેલા એમસીક્યુ આ ચેપ્ટર ના ગણાય કારણ કે ખાલી સૂત્ર મૂકવાનું લોજિક જ નથી 21 તો એમાં કીધેલું છે આપણે લિસનર ને સોર્સ તો એમાં દોરી નાખવાનો એમાં સોર્સ ગતિ કરે છે લિસનર તરફ ચલો તો ઈ તો તમે ગોતી નાખશો ઈ નથી ગણવું આપણે સેમ આ લખી દો સેમ એઝ કયો હતો આગળનો 7 એના કરતા થોડું નવો હોય ને એવો લઈએ 22 મો જુઓ લિસનર સોર્સ તો સોર્સ રહ્યો ને લિસનર થી દૂર જાય છે યાની આમ તો બોલો આ ધન x દિશા થઈ કે ઋણ x ધન x તો એનો વેગ આ વખતે કેવો લેશો ધન લિસનર સ્થિર આપ્યો છે તો vl 0 મીટર પ્રતિ સેકન્ડ પછી vs 30 પણ આ વખતે ધન x દિશામાં છે fs 800 અને fl ગોતો આ ધ્વનિ તરંગનો વેગ જેમ પ્રકાશનો વેગ યાદ રાખો છો એમ ધ્વનિ તરંગનો યાદ જ રાખ લેવાનો નો આપ્યો હોય 330 લઈ જ લેવાનો એટલે 733.3 જવાબ મળશે fs fl બરાબર 733.3
માત્ર કિંમત મૂકો ને જવાબ આવે ને એવા MCQ છે. પછી 25મો ગણશો ને તો 25 ની અંદર જે છે ને એ વળી પાછવાના જેવો ને જેવો છે. 23મો તો લિસનર અને શ્રોતા બંને ગતિ કરે છે. 23માં લિસનર અને શ્રોતા બંને એકબીજા તરફ ગતિ કરે છે. યાની આનો વેગ હું ધન લઈશ, આનો વેગ ઋણ લઈશ, એટલે એની અંદરની તમે વાત કરો તો VS આપ્યો છે 50, તો ઈ મિત્રો માઈનસ લેવાનું છે. જ્યારે VL આપેલો છે, શ્રોતા કેટલા ઝડપથી દોડે છે 50, હા તો એ પ્લસ 50 લેવાનું. પછી FL આપ્યું છે 440, આ વખતે FL આપી દીધું. શ્રોતાને એટલી આવૃત્તિ સંભળાય છે એમ, અને FS ગોતવાનું છે. ધ્વનિ તરંગનો વેગ તો 340 આપ્યો છે આ વખતે. તો આની અંદર કિંમત મૂક દો એટલે આનો જવાબ આવી જાય. એટલે FS ના છેદમાં V plus VS અને FL ના છેદમાં V plus VL. તો આ વખતે FS મળશે, જેનો જવાબ તમને મળશે 327.18. બરાબર. એટલે આ દરેક MCQ હવે 25મો છે, હજી 29મો છે, આ બધા MCQ તમારે કરી નાખવાના. 25, 29 અને બાકી જે રહ્યા એ તમે ગમે ત્યારે ડિફિકલ્ટી સેક્શન ની અંદર લઈને આવી શકો. બાકી જે છે બરોબર એ આપણે પૂર્ણ કરી આપશું. તો તરંગો ચેપ્ટર નો નીટ જે છે અહીંયા સમાપ્ત ઘોષિત થાય છે. હવે 11મા ધોરણમાં તરલનું મિકેનિક્સ બાકી રહે છે, એ આપણે વિપુલ સર જે છે એ શરૂ કરશે હમણાં નેક્સ્ટ લેક્ચર ની અંદર.